એમ થાય કઈ એમ ઘી નીકળે એમ કે દહીં છાશ દૂધ વગર દહીં ને છાશ વગર સીધું માખણ દીને સીધું પી જાય એમ ન થાય બેન એ તમને ખબર છે દશામાનું વ્રત હાલે છે દશામાનું વ્રત હાલે છે એટલે રાખી એ 4 દિવસ સુધી જ રહે પણ પછી પૂરું થઈ ગયું તમારું 500 ની શ્રદ્ધા પ્રમાણેની આસ્થા તમે એવું કરો તમે જે કરો એ તમે માનવતાને કોઈ પણ કામ કરો આ સિવાય બધું કરો રજા નહીં પોલીસ સ્ટેશનથી તમે રજા એ માતાની રજા ન આપે જાથા રજા આપે તો થાય વાત કરો છો તે એમ થોડું તો બધા છટકી જાય મારી બેન એમ ન હાલે તમારે બધું કેવું પડશે કેવી રીતે રાતના નીકળી સવારે 4 વાગે કેમ થયું રાતના 12 વાગે કોણ આવ્યું તો બધું જો ભાઈ એ સાચું ખોટું એ ખોટું હોય તો મને ઈશ્વર માફ નહીં કરે તમારું ખોટું હોય તો તમને માતાજી માફ નહીં કરે માત્ર ડીંડક જાથા બોલે એટલે ડીંડક સમજી લેજો જાથાને કોઈ અત્યારે પરચો બતાવે 1 સેકન્ડ માટે અટકાવી દે બોલતા તો ઈ પરચો કહેવાય પરચો કેને કહેવાય હું અહીંયા આવ્યો મને આવવા નહોતી ઈ પરચો કહેવાય છેલ્લા 35 વર્ષથી દશામાની સાંઢળીની આંખમાંથી નીકળતા ઘી આજે અચાનક કેમ થઈ ગયા બંધ? આજે કેવા કિસ્સાની વાત કરવા જઈ રહ્યો છું જે કિસ્સો સાંભળીને તમે પણ કહેશો કે શું ખરેખર આવું પણ હોય છે? લોકો આવું પણ કરતા હોય છે? જી હા, દશામાનું વ્રત હમણાં જ પૂર્ણ થયું અને આ દશામાના વ્રત પૂર્ણ થતાની સાથે જ એક ગુજરાતના વડોદરાનો એક એવો કિસ્સો સામે આવ્યો કે જે સાંભળીને તમને પણ નવાઈ લાગશે કે આવું તો ન હોય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વડોદરામાં હાલ ચાલી રહેલા દશામાના 10 દિવસીય પર્વ પર અંતિમ દિવસે શહેરના વાઘોડિયા રોડ પર આવેલા મનન પાર્ક ત્યાં દશામાના મઢ ખાતે વર્ષોથી ચાલતો ચમત્કાર અસલી નહીં પરંતુ કરામત હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા 35 વર્ષથી અહીં સાંઢળીની આંખમાંથી ઘી નીકળે છે એવી લોકવાયકા પ્રચલિત થતી હતી. આ કથિત ચમત્કારને કારણે માત્ર વડોદરા જ નહીં પરંતુ રાજ્ય અને મુંબઈ સહિત અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હતા. લોકોની વધતી આસ્થાને કારણે નાની ડેરીથી વિકસીને મોટું મઢ બની ગયું હતું. દાન પેટી દ્વારા મોટા પાયે રૂપિયા ભેગા થતા હતા. વિજ્ઞાન જાથાના ચેરમેનના જણાવ્યા મુજબ મઢની આરતી દરમિયાન દીવડાની ગરમીથી સાંઢણીની આંખોમાં જે ભરેલું ઘી હતું એ ટપકતું હતું જેને લોકો ચમત્કાર માની લેતા હતા. આજે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પડિયા અને તેમની ટીમે ચમત્કાર અંગે માહિતી મળતા તેઓ પોલીસ સાથે સ્થળ પર પહોંચ્યા. જ્યાં તપાસ દરમિયાન ભૂવી એ સીતાબેન અસ્તવ્યસ્ત વાળ સાથે બેભાન થવા, ધૂણવા અને વારંવાર પાણી પીવાનું નાટક કરતા જોવા મળ્યા. જો કે તેમની કોશિશ નિષ્ફળ થઈ હતી. પોલીસે સીતાબેન અને તેમના પુત્રને પૂછપરછ માટે પોલીસ મથકે લઈ જઈ અને આખી હકીકત બહાર આવતા તેમણે પણ કબૂલ્યું હતું કે અમે જે આ ચમત્કાર છે કોઈ ચમત્કાર નથી, બધું અમે જાતે કરતા હતા. જ્યારે કોઈ ન હોય ત્યારે સાંઢળીની આંખમાં ઘી અમે ભરી દેતા હતા. ત્યારબાદ આરતીના સમયે અમે જ્યારે દીવડો પ્રગટાવીએ એટલે જે દીવડાની જે જ્યોત હોય તે ગરમ થાય છે ને એના કારણે એ આંખમાંથી જે ઘી ટપકે છે ને એ ત્યાં આવતું હતું. એનો ખુલાસો એ લોકોએ જ કર્યો છે. પહેલા એ વિડીયો જુઓ કે જેની અંદર વિજ્ઞાન જાથાની જ્યારે ટીમ એ મઢમાં પહોંચે છે ત્યારે કેવા દ્રશ્યો સર્જાય છે. એ તમને ખબર છે દશામાનું વ્રત હાલે છે દશામાનું વ્રત હાલે છે એટલે રાખી એ 4 દિવસ સુધી જ રહે પણ પછી પૂરું થઈ ગયું તમારું. લોકો આવતા બંધ થઈ ગયા. મારી બેન ભલું કરે છોકરું માણસોનું ભલું કરો 500 ની શ્રદ્ધા પ્રમાણેની આસ્થા તમે એવું કરો તમે જે કરો એ તમે માનવતાને કોઈ પણ કામ કરો આ સિવાય બધું કરો. બરાબર? અમે અહીંથી મૂર્તિ લઈ જાય. બરાબર તમે આ કરો રજા નહીં પોલીસ સ્ટેશનથી તમે રજા એ માતાની રજા ન આપે જાથા રજા આપે તો થાય વાત કરો છો તે એમ થોડું તો બધા છટકી જાય. મારી બેન એમ ન હાલે તમારે બધું કેવું પડશે કેવી રીતે રાતના નીકળી સવારે 4 વાગે કેમ થયું રાતના 12 વાગે કોણ આવ્યું તો કોણ ઘી મૂકી ગયો આ બધા પ્રશ્નો થાય. એમ થાય કઈ એમ ઘી નીકળે એમ કે દહીં છાશ દૂધ વગર
દહીં ને છાશ વળગાવો સીધું સીધું પાથર દઈને સીધું ઘી જાય એમ ન થાય બેન એનો એમ થાય નહીં એમ ઘી ખાલી ઘી હું કામ નીકળો કાઢો ને હોવું કાઢો ને એમ ન નીકળે મારી બેન બધું જો ભાઈ જે સાચું એ સાચું ખોટું એ ખોટું ખોટું હોય તો મને ઈશ્વર માફ નહીં કરે તમારું ખોટું હોય તો તમને માતાજી માફ નહીં કરે મને એટલો જ માતાજીના તમે હું બે સંતાન છે જય સંતાન છે સંતાન છે માનવતા રાખો ગરીબ માણસો શ્રદ્ધાળુ માણસોનું ધ્યાન રાખો જેને આવું હોય ક્યાં ગયા મહિલા પોલીસ આ બેન લઈ લ્યો એના હોય દવાખાને બેસજો ચાલો એક પણ તારણ બતાવવું કોઈ અમે એક પણ કોઈ ભારતની એક પણ આવા પરચા ભર્યો એ નહીં કોઈ પણ હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયનમાં કોઈ પણ એવો છે કે ભારતની એક સમસ્યા દૂર કરી હોય તો મને એક દાખલો બતાવ્યો એક દાખલો બતાવો જેને જે કઈ હોય મને કેમાં રસ નથી મને આ કરો તમને કેમાં છે માણસો બીજા બાકી રાખો બીજાવતી કહી શકો કે એનો તમે બધું એની ઈચ્છા પૂરી કરો એમ બોલો એમ ક્યાં ના પાડે તમે એમ તમને માં જાણે નહીં જાણે બરાબર છે આ તમે ધૂણો છો એ બરાબર છે આરતી કરો ને તમને દરરોજ કરો આરતી કોણ ના પાડે બરાબર ફાઈન આ બેનના ને કે ઘરના પરિવારના કોઈ હોય એને લઈ ગયો અમારું કામ આટલું જ છે તમારા પરચા બંધ કરી દો તમારું ઘીનું ડીંડક બંધ કરી દો ડીંડક સિવાય માત્ર ડીંડક જાથા બોલે એટલે ડીંડક સમજી લેજો જાથાને કોઈ અત્યારે પરચો બતાવે એક સેકન્ડ માટે અટકાવી દે બોલતા તો ઈ પરચો કહેવાય પરચો કેને કહેવાય હું અહીંયા આવ્યો મને આવવા નહોતી ઈ પરચો કહેવાય પરચો મને બોલતા મારા હાથમાંથી પડી જાય ઈ પરચો કહેવાય પરચો કેને કહેવાય પરચો એવું કહેવાય હવે સામાન્ય પરચા હવે ઘી નાથાડી પડી અને લોકોની બેન મારી બેન દયા રાખો લોકોની શ્રદ્ધાળુઓની દયા રાખો તમે આ બધું બંધ કરી દો મારી બેન તમે દયા રાખો લોકો ગરીબ માણસો છે દયા રાખો માત્ર દયા રાખો તમે અમે દયા રાખીએ છીએ અમે આખા ભારતને જોડવાનું કામ કરીએ છીએ અમે કઈ લોકોને એક ભાઈ આ કોઈ કઈ જ્ઞાતિનો છે અમે કોઈ અમારા જાતામાં અમે માણસની ઓળખાણ છે અમે માણસ છે કઈ છે આ સિવાય અમારી કોઈ ઓળખાણ નથી એમાં તમે માતાજીના ભગત છો અમે માતાજીના ભગત છે આ બધું રહેવા દો અને તમે પરચાથી ન થાય તો તમે બીજે દિવસે બંધ કરી દો આટલું ઘી નીકળ અમે નથી બંધ તમે કયો આટલું ઘી નાખો એક બૂંદ નીકળે બે બૂંદ નીકળે ત્રણ બૂંદ નીકળે ખાઈ નીકળે ભલા મારો એટલું તો કોમન વિચાર કરો કે કોઈને મૂર્ખ બનાવતો હોય તો બીજાને મૂર્ખ ન બનાવે એટલું ખબર પડે ને. તો બીજી તરફ દીવડાની ગરમીથી આ ઘી સાંઢણીની આંખમાંથી ટપકતું હતું અને આ જ રીતે તેઓ લોકોની ધાર્મિક લાગણીઓને ગેરફાયદો ઉઠાવી દાનપેટીમાં મોટો લાભ મેળવતા હોવાનું સામે આવ્યું. આટલું જ નહીં, સીતાબેન હાલોલની જેડીસી વિસ્તારમાં પણ આવું જ નવું મઢ ઊભું કરીને કમાણી કરતા હોવાનો ખુલાસો થયો છે. આ કબૂલાત સાથે ભુવી એ સીતાબેન તથા તેના પુત્રએ લેખિતમાં માફી માંગી છે. જો કે આ ખુલાસા બાદ શ્રદ્ધાળુઓમાં ભારે નિરાશા ફેલાઈ છે. ઘણા શ્રદ્ધાળુઓ, જેમાં મુંબઈથી આવેલા એ તબીબ દંપતી પણ સામેલ હતા, ઠગાઈ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વિજ્ઞાન જાથાની કાર્યવાહી અને પોલીસની સતર્કતાને વર્ષોથી ચાલી રહેલા આ ભ્રમકનો અંત લાવ્યો છે. અને આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે ચમત્કારના નામે લોકોની આસ્થા સાથે રમતો અને ઠગાઈ એ પણ રમાઈ રહ્યું છે. જ્યારે વિજ્ઞાન જાથાની ટીમ અને ખાસ જયંત પંડ્યા કે જે ચેરમેન છે, એમણે શું કહ્યું આખી ઘટનાને લઈને આવો સાંભળીએ. વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બેબુનિયાદ દૂધ સાબિત થયો છે. ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે. આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે. જે પ્રકારે ભોય છેલ્લા 35 વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે. દશામાના વ્રત દરમિયાન
આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે, જેનો વિજ્ઞાન જાથાએ 1274મો સફળ પર્દાફાશ કર્યો છે. વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણીગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે. તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે. લોકોને અપીલ કરી છે કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા ધતિંગબાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ. આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે, તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે. તો જે પ્રકારે 35 વર્ષથી ચાલતું આ તરકટ હવે બંધ થયું છે ને વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા કરાયેલી તપાસ બાદ મંદિરના મહિલા પૂજારી સીતા ગોહિલ અને તેમના પરિવારે લેખિતમાં કબૂલાત કરી છે કે તેઓ છેલ્લા 35 વર્ષથી આ તરકટ કરતા હતા. પૂજારી સીતાબેન ગોહિલ અને તેમનો પરિવાર અગાઉથી જ મૂર્તિમાં ઘી મૂકી દેતા હતા અને પછી ચમત્કાર થતો હોવાનું નાટક કરતા હતા. આ તરકટથી શ્રદ્ધાળુમાં ફેલાવીને ભક્તોને છેતરવામાં આવતા હોવાની ઘટના સામે આવી. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયા બાદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. પાણીગેટ પોલીસ મથકે પૂજારી સીતા ગોહિલની અટકાયત કરવામાં આવી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં પ્રવૃત્તિ એ અંધશ્રદ્ધા અને ધર્મના નામે થતી છેતરપિંડીને ઉજાગર કરી છે. વિજ્ઞાન જાથાએ આ પ્રકારના ચમત્કારો પાછળનું વૈજ્ઞાનિક કારણ જણાવી અને સમજાવીને લોકોને જાગૃત કરવાનો સૌથી મોટો પ્રયાસ કર્યો છે. એટલે તો કહેવાય છે કે શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા ન રાખો. શ્રદ્ધા કેવી કે માનો તો એ પથ્થરમાં પણ ભગવાન છે, બાકી તમે માનો તો એ પથ્થર જ છે. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.